નાના બોરસરા નજીક આવેલ મંગલ મૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરમાં મૃતક પરિવારનો વળતરના મુદ્દે રકઝક જોવા મળી હતી. કંપની દ્વારા 31 લાખ આપવાનું નક્કી કર્યા બાદ ફરી જતા પરિવાર દ્વારા કંપની ખાતે મૃતદેહ લઈ જવાની કવાયત પર પોલીસે રોક લગાવી દીધી હતી. અંકલેશ્વર પરિવારને જતા અટકાવી કોસંબા પોલીસની કંપનીવાળા જોડે વાત કરવા મજબૂર કર્યા બાદ કોસંબા ખાતે લઈ જઈ અંતે 21 લાખ વળતર આપવાનું નક્કી કરી મામલો રફે દફે કરવાની કોશિશ સામે આવી હતી. ગતરોજ સુરત જિલ્લાના નાના બોરસરા ગામ સ્થિત મંગલ મૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટર મેન્ટેનન્સ દરમિયાન રાજન શર્મા અને રાજનસિંહ ટાંકી સાફ કરવાની કામગીરી કરી ગેસ ગળતર થતા બંને કામદારોના મોત નીપજ્યા હતા. જે બાદ બંને કામદારો પરિવાર દ્વારા કંપની ખાતે વળતરના મુદ્દે રજૂઆત કરી હતી. કંપની દ્વારા એક તબક્કે 31 લાખ આપવાના સહમત થયા બાદ સરકારી નિયમ અનુસાર અંતે 6 લાખ આપવાની વાત કરતા મામલો ગુંચવાયો હતો. જેને લઈને અંકલેશ્વરથી મૃતદેહ લઈ પરિવાર નાના બોરસરા જવાનું નક્કી કર્યું હતું અને કવાયત શરૂ કરી હતી. જેના જાણ કોસંબા પોલીસને થતા કોસંબા પોલીસ જ્યુડિશિયલ ડિસ્ટ્રિક્ટ છોડીને અંકલેશ્વર સુધી દોડી આવી હતી. જ્યાં સ્થાનિક પોલીસની હાજરીમાં પરિવારની ગાડી રોકી રાખી હતી અને મૃતકના પિતાને કંપનીમાં કર્મચારીઓ જોડે વાત કરાવી હતી. દરમિયાન પોલીસ બસ કંપની વળતર લેવા સમજાવ્યું હતું. આ વચ્ચે સામાજિક આગેવાનો વચ્ચે પડી દરમિયાન કરી હતી અને યોગ્ય વળતર આપવા માંગ કરી હતી. દરમિયાન એક તબક્કે મામલો ગરમાયો હતો અને પરિવાર આગેવાનો અને પોલીસ વચ્ચે તૂતુ મેમે થઈ હતી. એટલું જ નહીં, કામદાર પરિવાર આગેવાનો દ્વારા કંપની અધિકારીઓ અહીં સુધી જો ના આવે તો અમને વળતર જોઈતું જ નથી અને જો બહુ કરશો તો કેરોસીન નાખીને આત્મવિલોપન કરવાની ચીમકી સુદ્ધા ઉચ્ચારી દીધી હતી. કલાકો સુધીની રકઝક બાદ અંતે મૃતક પિતા અને ગણતરીના આગેવાનોને કોસંબા પોલીસ પોતાની સાથે કોસંબા કીમ પોલીસ મથક લઈ ગઈ હતી. જ્યાં કંપની જોડે વાતચીત કરાવી 16 લાખ રૂપિયા વીમાના અને 6 લાખ કંપની તરફથી મળીને કુલ 21 લાખ આપવાનું નક્કી કરી વળતરનો મુદ્દો દબાવી દીધો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.